બાપુ સમજવા જેવા શબ્દો છે. ભાઈબીજનો તહેવાર હતો. બહેન સવારથી જ તૈયાર થઈ હાથમાં આરતીની થાળી અને મીઠાઈનું પેકેટ લઈ ભાઈને આવવાની રાહ જોઈને બેઠી હતી. ભાઈ છેલ્લા 3-4 વર્ષથી બહેનના ઘરે નહોતો આવ્યો. દર વર્ષે ઘણું બધું કામ હોવાને કારણે એને બહાનું હતું. પણ આ વખતે ભાઈએ બહેનના ઘરે આવવાનું ચોક્કસ કહ્યું હતું. બપોર થઈ, રોઢો થયો, સાંજ થઈ, છતાં પણ ભાઈ નહોતો આવ્યો. બહેનને ચિંતા થવા લાગી. બહેને સવારથી જ આરતીનો દીવો પ્રગટાવીને તૈયાર રાખ્યો હતો અને કલાકે એમાં દિવેલ પૂરતી. બહેને સવારથી લઈ સાંજ સુધી એક પણ પાણીનો ઘૂંટડો ગળા નીચે નહોતો ઉતાર્યો. ભાઈ આવે પછી એને જમાડીને જમીશ એવે એનું વ્રત લીધું હતું. અંધારું થઈ ગયું એટલે એના પતિએ કહ્યું કે આ વર્ષે પણ તારો ભાઈ નહીં આવે. પતિના આ શબ્દો સાંભળી અને બહેનની આંખોમાં જળજળી આવી ગયા અને આંખમાંથી આંસુ ટપકવું થઈ રહ્યા હતા. ત્યાં જ દરવાજે ટકોરા પડ્યા. બહેને દોડી જઈ અને દરવાજો ખોલ્યો તો બહાર એનો ભાઈ ઊભો હતો. બહેન ભાઈને જોઈ એને ભેટી પડી અને દળ આંસુડે રોઈ પડી અને બહેનને રડતા જોઈ અને એનો ભાઈ પણ રોઈ પડ્યો. બહેને ભાઈને પ્રેમથી જમાડ્યો અને ભાઈએ દર વર્ષે બહેનને ત્યાં આવવાનું ચોક્કસ વચન આપ્યું. બાપુ, આપણી ગુજરાતી ભાષામાં અને આપણા શાસ્ત્રોમાં કહ્યું છે કે ભાઈ બહેનનો પ્રેમ છે ને એ દુનિયાનો સૌથી પવિત્ર પ્રેમ છે અને દુનિયાના બીજા પ્રેમ તો સ્વાર્થની સાથે જોડાયેલા છે, પણ ભાઈ બહેનનો પ્રેમ એ નિસ્વાર્થ ભાવનો પ્રેમ છે. અને એટલે જ કહું છું કે વારે તહેવારે બહેનને યાદ કરતા રહેજો. સમય મળે તો એમના ઘરે આવતા જતા રહેજો. રાકેશ ગીરીના આ શબ્દો સમજાઈને વંદન. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.